હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે હાલ તો બગીચાની અંદર આવી ગયા છીએ અને બગીચાની અંદર ઘણા બધા વૃક્ષો છે, ઘણી બધી વનસ્પતિઓ છે અને હાલ તો એમાં પણ ઘણા બધા ફળ ફૂલ આપનારા વૃક્ષો પણ આપણને જોવા મળશે, જેમ કે લીંબુડી છે, ચીકુડી છે, આંબો છે, પછી રાવણો છે. તો તમે જોઈ શકો છો કે જો આંબાની અંદર છે તો અત્યારે કેરી છે, તો કેરીનું પ્રમાણ આવી રહ્યું છે. તમે પણ અહીંયા જોઈ શકો છો આંબાની અંદર અત્યારે કેરી છે તો બૂમ લાડ બધી આવી ગઈ છે, પણ એમાં થોડીક જીવાત હોય ને તો બહારથી તેને જીવાત લાગી ગઈ. તમે જોઈ શકો અહીંયા કેમેરામાં, જો આ સાઈડમાં. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ ને તો આ જે આંબો છે તો એ ઉપરની સાઈઝમાં બહુ વધારે છે, ઓછી સાઈઝમાં ફેલાણો છે, તો એના કારણે આમાં ફળ આવવાની ઓછી શક્યતા રહી. જેવા પ્રમાણમાં જોઈએ ને એવા મળે નહીં. અહીંયા પણ તમે જોઈ શકો છો, જો આંબો છે તો એ ઉપરની સાઈડમાં ગયો છે, એટલે આમાં ફળ આવે પણ જેવા આપણે જોઈએ ને એ પ્રમાણમાં ન આવે. જે નીચેની સાઈઝમાં હોય ને સારી બાજુ ફેલાયેલો હોય ને તો આમાં કેરીનું પ્રમાણ છે તો વધારે આવે છે અને ફળ પણ એમાં ખૂબ સરસ મજાના આવે છે. તો બીજો એક આંબો છે, તો આ હજી આમાં કોઈ ફળ આવેલું નથી. તમે આને પણ જોઈ શકો છો. ત્યાર પછી આ રાવણો છે, તો રાવણાની સિઝન ત્યારે પૂરી થઈ ગઈ. જ્યારે સિઝન હોય તો ત્યારે આ રાવણાની અંદર રાવણા છે તો ભરપૂર રીતે આવે છે અને ખૂબ સરસ મજાના આવે છે. તો આપણે અત્યારે બગીચામાં આવી ગયા છીએ અને બગીચામાં આપણે અત્યારે આંબો જોયો અને લીંબુડી છે, તો લીંબુ પણ અત્યારે ઓછા પ્રમાણમાં આવેલા છે. સામેની સાઈડમાં છે તો આ લીંબુડી છે. તો મિત્રો, આપણે ચેતુડા કહીએ તો ચેતુડાના ઝાડની નીચે આપણે આવી ગયા છીએ. ચેતુડા છે તો અત્યારે આવી ગયા છે અને જે નાના નાના પક્ષીઓ હતા તો એ પણ અત્યારે ચેતુડા છે તો એ બહુ ખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, જો લાલ કલર ને બ્લેક કલરમાં પણ ખૂબ સરસ મજાના પાકેલા છે અને આનો ટેસ્ટ પણ ખૂબ સરસ મજાનો આવે છે, અને પણ ખાઈ શકાય છે. હાલ તો આવી ગયા છે ચીકુડી પાસે. તો ચીકુડીમાં પણ અત્યારે ચીકુ છે તો ભરપૂર રીતે આવી ગયેલા છે. તમે અહીંયા જોઈ શકો છો, જો ચીકુ છે તો ચીકુ કેવા છે. તો બગીચાની અંદર મિત્રો 5 થી 7 ચીકુડી છે, તો ચીકુડીની અંદર પણ ફળ એકદમ સરસ મજાના આવી ગયા છે અને ચીકુથી ભરપૂર રીતે આખી ભરાયેલી પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે આંબો, તો આંબાની અંદર કેરી છે તો કેરી પણ ખૂબ સરસ મજાની આવેલી છે. અત્યારે તો એ કાચી કેરી છે, પાકવામાં હજી થોડોક સમય લાગશે. ઉપરની સાઈડમાં તમે જોઈ શકો છો કે જે ઉપરના સાઈઝમાં છે તો ત્યાં 5-6ના ઝૂંટમાં જ કેરીનું આવેલું છે. તમે સામેની સાઈડમાં પણ જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી આપણે જોયું કે લીંબુડી છે, તો લીંબુડીમાં પણ લીંબુ છે તો અત્યારે આવી ગયા છે, કાચા છે અને નાની સાઈઝમાં છે. જો પાક છે તો અત્યારે એમાં ખૂબ રસવાળા લીંબુ પણ આપણને જોવા પણ મળશે. તો મિત્રો, અહીંયા જે આપણે ફળ ફૂલ વાવેલા છે તો એ એકદમ ઓર્ગેનાઇઝ છે, એમાં કોઈ પણ પ્રકારનો દવાનો છંટકાવ કર્યો નથી. ખૂબ